એ આજે મને મંદિરે માતાજી જવા દે. એ માં એ મારી રક્ષા કરજે, મારી કલ્યાણ કરજે, સૌનું મારી ભલું કરજે માં. અને શરૂઆત મારી મારા કરજે મારી, અને મારી અનંત મારી તારા મારી ભંડાર મારા ભયા રાખજે અમારા મારી. એ માં તો કરજે મારી. એ સારું મંદિર હે ને અહીં છે પણ ખેતમ લઈ જવું છે, કેમ કે હવે બેઠક વધી ગઈ છે ને અહીંયા કે સારું નો આ પાર્કિંગ થોડુંક નોનું પડે એટલે હવે બેઠક થઈ રાખવી પડશે. ભેંસ સારી હે ને હોત હવે આજે લાવ્યો ને ભેંસ ના 4 દાડે ઊભી જ નહીં રહેતી. એવું ₹55,000 ની ભેંસ છે. એવું હા દંડ બંધ નીકળો તમે. અને ભુવાજી અહીં ખેતરમાં મંદિર ઘેર છે પણ ઘેર કામ નહીં કરતા, સાચી વાત, એટલે ખેતરમાં જ કરે છે, એટલે હું તમારા હંગાત લઈને આવ્યો છું. સાચી વાત, ખાલી તમે હેડો આપણે જોઈએ સાચી વાત, તો આગળ બરાબર. સાચી વાત. દુઃખા દેવું થયું છે એટલે શું કરીએ યાર. સાચી વાત. આ ભેંસ છે ને હા ઉભી રહીને આપણે ચંપલ કાઢું આ ભુવાજી કઈ ગયા? આ તૈયારી તું કરો. ઘર છે પણ આ કેવું મીડિયમ. હવે આપણે ગરીબ ગરીબ ને આપણું દુઃખ દૂર કરે એટલે બહુ થઈ ગયું. આપણે બીજું કશું વાત કહેવા માંગતા નહીં. આવડે આવશે ને બેટા? હા કેટલી વાર એવું છે. ઓ જય માતાજી. જય માતાજી. આ બધું સેવક જ કરી દે એમ ને તમારે? સારું છે. અમે આયા ને બેઠ્યા અડધો કલાક જેવું થયું. એવું તો કાવે હે ભુવાજી કે? હા ભાઈ હવે તો અરે આ કોણ હે? ભુવાજી હા બોલો. હું હારું આટલા ટાઈમ થી આવો, આ છોકરો મેં જોયો નથી. ના ભાઈ આટલો તો મોકલો છે ભાઈ. ભાઈ એની આખી કહાની છે, તમે વાપરો. અમે રાજસ્થાન ગયા હતા ને, એક બાધા હતી, અમારો એક સેવક હતો, તો અમે તૈયાર ગયા હતા. બરાબર. માતાજી કઈ કોમ હતું, મોડવું હતું, લીલું મોડવું હતું, ગયા હતા. તે લાઈ ના કહું રાજસ્થાનના રણમાં થોડુંક ફરી આવીએ. તો હું અને મારા સેવક ને બધા ગયા, ગાડી લઈને ગયા હતા. તો આવો તૈયાર 2 વર્ષનો હતો. આ તૈયાર રણમાં સીતાફળ વેચતો હતો. મેં કીધું ને એટલે આટલી ઉંમરે તો આ ધંધો કેમ કરતા, કે મારું કોઈ નહીં. બરાબર. એટલે પછી અમે નહીં લાયા. એમ નહીં ઉપવાસ કરે ના ઉપવાસ તો કરે જ છે, આવો એક જ ટાઈમ ખાય. એટલે ચમકી એક ટાઈમ ઉપવાસ છોડ દે ભાઈ. એટલે જ આવું સર. અને દૂધની તો વાત કરો ને તમે, આવો દૂધ કયું પીએ? નહીં ગાયનું પીતો, નહીં ભેંસનું પીતો. આવો હે જે નીલ ગાય નહીં આવતી, જે રોજો કે બરાબર એ એ ગાય નીલ ગાય. હા નીલ ગાય, એના નીલ ગાય કહેવાય. એનું જ દૂધ પીવે એવું. ખબર પડે. એટલે ઓને આ તમે આવું ના વિચારશો કે આ બોવાડી રહે. આવો છે ને મારો સેવક બહુ જબરદસ્ત છે. શું કહું સેવક? જો બરાબર. હા એમ બોલો ને યાર ખખડી. અરે બુવાજી હા આ છોકરાની વાત તો છોડો, પણ ભાઈ એમ નહીં ઉભા રહો. આ ભાઈ હટ્ટા કટ્ટા જેવો, તો આ ભાઈ આમ છો. આ ભાઈ રણમે હિવાનેલા, આ ભાઈ આઈના એવું છે. આ ભુવાજી આ કોણ છે તમારે? આ મારો સેવક જ છે. કેવા તમારા કુટુંબનો જ? ના ના કુટુંબ ને તા સેવક જે સેવક છે ને બધા બહારથી જ આયા છે. એવું હો એનો આ હે ને મહારાષ્ટ્રનો, એટલે ગુજરાતી નહીં આવતું. એવું એમ નહીં. ના આવડે એક અમે વાત આયા કહું? નતા બોલ્યા ગુજરાતી. લાલભાઈ હવે જો બહાર જાય છે ને તો એ છોકરો પકડી લાવે છે. છોકરો હવે પકડીને લાવતો. પણ એ પુણ્યનું કામ કરે ને, હે પુણ્યનું કામ કરે. પણ અહીં વૈતરો કરે શું કોણ જોવાનું? લે ભાઈ તને ભાઈ કામ કરાવું ના ઓહો તને ના ભાઈ બરાબર. તો ખાવા નહીં આવતા હોય. જીતુભાઈ આપણે પેલો ભેંસનો ટ્રકનો મિલીએ. આ મેરો ને તમે 55 નહીં જાણી તમને નહીં ખબર હે? ખબર તો બધી. બુવાજી હા 55,000 ની હું ભેંસ લાવ્યો. બરાબર. તો હારું દૂધ જ નહીં દેતી. એવું છે? હા બરાબર. માતાજીને પૂછી જોઈએ આપણે. હા હા પૂછો. મારા પારે જે આવે છે ને હા એ દુઃખી આવે છે પણ સુખી થઈને પાછો જાય છે. એવું છે તો એટલે જ અમને તો ફૂલ વિશ્વાસ છે, એટલે જ હું કેટલા ટાઈમ આવા હું. એવું? હા ઘણા સમય એક સેવક આવે છે. ફોન બોન પર કોઈનો ના આવે, જોજે મય.
ગેસ વેચાતી લાયેલા હા વેચાતી હોય ને. એવું છે. પણ લાલભાઈ જોડે તો પાડો બોધેલો. ભલે જોડે પાડો ભલે રહ્યો પણ ભેંસ સાથે પાડો આલેલો ને. એવું તમે યાર જોવું એટલે હેરે ન્યા કરવું એટલે એટલે એ ભેંસ તો દેખાતી જ નહીં, મને પાડો એકલો દેખાય. યો હવે સમજ્યા ના ભેંસ હોય ને અને એનું બચ્યું હતું પાડો. ઈ તો મને ખબર હે, માર જેવું થયેલું. સેવક એટલે જોજો લ્યા દોડ શેક નહીં લ્યા. છે ને એટલે તે લાલભાઈ હા તમારી જે ભેંસ છે ને હા હા એને લે લેમડો નાખવાનો લે બંધ કર દો લ્યા. અને તમે મકાઈ નાખો લે. એ માતાજી આ ઉનાળો ચાલે છે એટલે ઉનાળા એટલે મકાઈ નાખો તમે લે. અને અમૂલ નું દોન ચાલુ કરો લે દેશે લ્યા. મકાઈના મનના 80 રૂપિયા લે છે માતાજી. અને કેટલો ટાઈમ થયો છે વિયાનો લે. વરસ થયું. એટલે વરા લગીન તો લે દૂધ ના કાઢે લ્યા. પણ હું એવું માતા તમને કહું છું લ્યા હા કે જોડે ઉભી રહેલી જે ભેંસ છે ને બીજી બોધેલી એ હોત તમને દૂધ કાઢે છે લ્યા. બરાબર. પણ તમે હે ને અમૂલ નું દોન ચાલુ કરો લે. હા ચાલો તલાટી સાહેબ હા બોલો. તમને હું આપણે પ્રગતિ જેટલી કરી ગામમાં બતાડું હેડો. જો પહેલા તો તમે હવે ન્યાહા જોઈ લો. છોકરો રવિવારે ન્યાહારો ને સરકારી રજા તોય આવવાનું કરે. એવું છે હો એવું પણ હા પેલું તને તો કહું ટાઈમે જમવાનું અને ટાઈમે બધું. હા એટલે છોકરો રવિવારે હોતે ના આવે. એવું છે. હા અને યાર તમે એવું હોય તો પંચાયત જવું હોય તો ના ના આપણે ગામમાં બધું આતે બતાવો મને. એવું હવે સારું યાર. શું તમે કર્યું મને જ ખબર પડે ને. અને આ તલાટી સાહેબ બોલો બોલો. આપણો ખાલી વિકાસ જેટલો કરેલો યાર તમને બતાડું. પેલો તો તમે જુઓ આ રોડ. આ રોડ હા બરાબર. અને આ હજુ તો બીજી બાકી આ ગ્રાન્ડો આપડી કે જે બ્લોક નખાય ને એ બધી. હા આ કટર લાઈન નું તો કટર લાઈન નો એ ગટર લાઈન ની તમે વાત કરો. હા ઘેર ઘેર ના રહે કયા. યાર આ ગામમાં હે ને તે દિવસે જતેલો તો પાણી બહુ જતેલું તમને ખબર હે. એવું તા શું તમને બતાવો એવું હોય તો ડાયરેક્ટ હતા ને અત્યારે વાત કરો. આવડે બતાવું આગળ આવે ને તમે એ બધું અત્યારે ને અત્યારે થઈ જ જવું જોઈએ એમ. એમ બસ પાણી નો બગાડે ના થવું જોઈએ. બરોબર. અહીં યાર તમને હજુ બીજું બતાડું યાર. યાર તલાટી સાહેબ ગામમાં વિકાસ જેટલો કર્યો એ તમને બતાડું. હા બતાવો. અરે પહેલા તો આઈસીસી રોડ થઈ ગયા કઈ જાય અને ગટર નું કામ ચાલુ છે અને બ્લોક નોખી ગયા. હા અને પેલું જો તમે મંદિર જો ખાય આ બધું આપણે જ વિકાસ છે. હા સારું કામ કરે છે. સાહેબ હું શું કહેતો હતો ખબર પેલા આપડે પરમ બ્લોક બાકી હે ને? હા પેલા આપણે પરમ ખબર હે ગ્રાન્ડ પાસ થયેલી પ્રોગ્રામ હા તો કેટલા આવ્યું. પણ એમાં એને કેવું હતું ખબર ખાલી અભી બધા માણસો મજૂર છે ને મજૂર એ બધા રજા પર હતા. એવું છે. હોવે આપણે એટલે- ચાલુ કરાવજો એમ. ના ના એમાં કેવું હોય ખબર હા. કે એ પેલા હું બ્લોક નખાઈ દઉં ને તો સારું ગટર નું કામ ચાલુ કરવાનું. હા આ પછી ગટર નું આપણે ચાલુ કરીએ તો ભાઈ બ્લોક ઉખાડવાના થાય આપણે બરાબર. એટલે ત્યારે તમને બીજું બતાડું. તલાટી સર બોલો. હું તમને શું કહું ખર તમે બોલો ને પંચાયત માં બહાર આવે ને તો ખબર પડે કે આ સરપંચે કેટલો વિકાસ કર્યો. શું વિકાસ કર્યો તમે જોયું ને આજે મેં બતાડ્યું ને. એ બરાબર છે. અને તલાટી સાહેબ મારી એક વાત સાંભળો તમે. બોલો બોલો. મારું એક સપનું છે. શું સપનું હે. મારું સપનું એવું છે હા. કે આ આપણું આ એટલે આપણું નહીં અમારું કોમ છે ને એમાં એક લાઇબ્રેરી બનાવી. કેમ લાઇબ્રેરી શું લે. એ અમારો છોકરું એક કઈ અનપઢ ના હોવું બરાબર. એક શિક્ષક બને એક પોલીસ વાળો બને કે એક વકીલ બને અને એનાથી મોટા મોટું અમારા ગામમાં 50 જણ તો આર્મીમાં જવા જોઈએ. એવું હા દેશની રક્ષા કરવા માટે. એવું હા અને એવું હોય ને તો તમે હેડો ફર્યા હું તમને એક ફર્યું બતાડું. સરપંચ હા મેં કેટલાય સરપંચો જોયા પણ તમારા જેવો સરપંચ મેં નહીં જોયો. અલ્યા પબ્લિકે મને સરપંચ બનાવ્યો એવું એટલે પછી મારે એવો વિકાસ ગોડો કરવો છે. બરાબર. હા હું રહું કે ના રહું રોનાજી સરપંચ હતા એવું આખા ગામમાં વાતો થવી જોઈએ. હા
અને હેડો એવું હોય ને તો તમને એક ફજાની મુલાકાતે લઈ જાઓ. હેડો. તલાટી સાહેબ, હા, બોલો સરપંચ. આ ગામમાં તો મારે એવો વિકાસ કરો ને તો ગામ હતું તો મારે હે ને જતું જ રહ્યું હે. મરી જવું હે, પણ ગામમાં વિકાસ એવો કરો હે કે હું રહું કે ના રહું પણ ગામમાં આ રોણાજી સરપંચ હતા એવું નામ રહી જવું જોઈએ. હા, તમારે જેવું હા. સરપંચ કોઈ નહીં હો. હા યાર, આ જોવો ખાલી આપણો વિકાસ તમે જુઓ, એવું. બધું જુઓ ને. હવે, હવે. એટલે ઘેર ઘેર ઠેઠ ઠેઠ સુધી પાણી હે. અને પાણી ઘેર એટલે ખાલી તમારે આટલું જ મેળવાનું, ઘરમાં પાણી આવી જાય. એવું? હા. તલાટી સાહેબ, હા, બોલો. એટલે બરો ફોન આવ્યો. હાલો. હા, કોણ? હો, સરપંચ બોલે, સરપંચ. અલ્યા મૂર્ખા, કૂતરું મરી જાય તો સરપંચ ને શું લે પણ ફોન કરો હો. અલ્યા પણ બીજું કશું સેવાનું કામ હોય તો સરપંચ ને ફોન મારો તો ચાલે, પણ કૂતરો એમાં દહેડવાનો. અલ્યા પણ મેં કીધું જ ખરું, સેવાનું કામ હોય તો ફોન મારો તો ચાલે, પણ કૂતરો દહેડવાય સરપંચ ને બોલાવાના હે? અલ્યા તે તમે નહીં, તમે જાતે ને જાતે ખાડો કરીને નાબી દો. હા, અલ્યા એવું ના હોય, સમજો. આવું બધું સરપંચ ને ના કહેવાનું આવે તમારે. હાલ મારા ઓછા કેવા આ તમારા ગામમાં? અલે આ કૂતરું મરી જાય તો આને સરપંચ ને ફોન કરો. કેવા આ તમારા ગામના માણસ? અલે પણ તલાટી સાહેબ એવું નહીં, હમણાં એટલે હું હે ને ગમે તેવું કામ હોય ને તો ફટ લઈને કામ કરી દઉં. એટલે એવું છે. હા, બરાબર. કોઈની કહેવત નહીં રાખતો, ખાલી એક ફોન આવે ને હું કામ કરતો. એવું સાથે કૂતરું ડરવા જાય ના ના, એવું કામ સરપંચ કરતો હોય યાર. કહે ને એટલે આ તો આપણે વાત કરી. તમે એવું કામ કરતા હાલો હોય. તમે હેડો ને, હું તમને બતાડું બીજું હતું. બતાવો તમે. સરપંચ હા હવે ત્યાં તો પાણી કઈ આ જો ખાડા ને પાણી બધું છે તો અલ્યા પણ આગળ મેં હજુ આ કોમ ચમ નહીં કરાયું ખબર હે તમને? હવે એ આગળ બ્લોક નોખાવાના હે. એવું છે. હા હાલ મેં તમને વાત નથી કરી, બાકી બ્લોક નોખાવાના એટલે પછી આપણે ગટર લાઈન નું હમું કરી દઈએ ને તો બ્લોક પાછા તોડવા પડે અને આપણે બીજી વાર ખર્ચો કરવો પડે અને ગામને નુકસાન થાય એવું કોમ આ સરપંચ નહીં કરતો. બરાબર. તમને ખબર હે હું સાયકલ લઈને ફરો છું. હે? તા આપણે ગાડી મારી ના ના નહીં લાયા હજુ? એક કઈ આપણે ગ્રાન્ટ ખાધી નહીં. સરપંચ હોય તમારે જેવો હો. સાહેબ બોલો સરપંચ. હજુ તમે મને ઓળખતા નહીં, ચમ? હું સરપંચ છું. એવું? અલે એવું એટલે આ તો ખાલી ગાડી ગમત કરતા હતા તમે જોડે. કોણ નહીં? સરપંચ જ છે. એ લાલભાઈ ઓ સરપંચ સાહેબ આવો. ઓ તલાટી સાહેબ હોત છે ને. આવો આવો જે ભગવાન આવો. ઓ જય ભગવાન. તમને પાણી પાણી આવે કે નહીં? અરે તમારે તમે સરપંચ ધનના ભાઈ ને તમને તો લીલા લહેર જ છે. જો ક્યાં છે? ગનના ભાઈ ને પાણી ને ગન બધી જ વ્યવહાર તો બધું જ લહેર લાઈટ લહેર છે ને છે જો. ભાઈ. આ ગોરો ચાલુ થાય એમ પા રાત થાય એટલે અરે કેવું ચાલુ થાય ખાલી સિક્કો પડે ને 1 રૂપિયાનો તોય દેખાય. હા બસ એવું જ જોઈએ. અને એક જ દુઃખ છે મને. તમને સોનું પર દુઃખ છે. હારું હું લાયેલો ભેંસ. હા તે ભેંસ સારું મારતું દેતું નતું, થોડુંક બીમાર જેવી થઈ ગઈ તો હું ગયો બુવાજી જોડે. હા ભુવાજી જોડે. હા તે બુવાજી જોડે ગયો અને ફરી બુવાજી કે આવું બધું કરી દે તો હું લાઈન કરી પણ કરતા કરી મને આ છે એવી તો ભાઈ સારું ભેંસ તો મરી ગઈ મારતો. અને ભેંસ કેવી રીતે લાયેલો સરપંચ? કેવી રીતે મારા ડોશી નોમે લોન લીધેલી. લોન લીધેલી તમે? મારા ડોશી નોમે 55,000 રૂપિયાની લોન લઈને ભેંસ લાયેલો અને એ જ ભેંસ મરી ગયા. એનું જ ઘણું દુઃખ છે, બાકી બીજું ભાઈ ને. બધે તલાટી સાહેબ હું સરપંચ છું પણ તમે બે શબ્દ કહો. ભાઈ તમારા અંધશ્રદ્ધા ઉપર વિશ્વાસ ના કરાય, વિઝિટ કરાવી દેવાય ને. વિઝિટ ના કરાવી જોઈએ. આ સરકારે બહુ બધી સુવિધા રાખી છે યાર. હા વળી. તો પછી અને ઓગની ફોન મારો એટલે તમને તૈયારીમાં આવી જાય ગાડી. બધી લોન માથે પડી મારતો અને મારે પછી માતાજી જોડે જવું પડ્યું અને આવું કહ્યું ને પછી મારી ભેંસ મારી ગઈ. મને આવું બુદ્ધિ પહેલી નથી હું જી નથી અલ્યા, થાય. વાપરો મારવા હા એ ગો કહો તો ખાલી મન લઈ જાઓ હેડો તમે હેડો હેડો હેડો. હા શું ખબર ના પડતી હોય